હેલો હેલો હા હા શ્વેતા હા શ્વેતા જલ્દી બોલ, મારો ફોન ડેડ થાય છે. શું કહે છે? અરે લિફ્ટમાં છું, અવાજ નથી આવતો. શ્વેતા હેલો. શું ઘરે? શું કહે છે? હેલો હેલો હેલો. આગળ સુધી લિફ્ટ આપી દેશો? આહા, કેમ નહીં? અરે પપ્પા, તમે આટલી રાત્રે ક્યાં નીકળ્યા? પિયુને પેલી ચોકલેટ ખાવી હતી એટલે સીજી રોડ જઉં છું. પીયું છે ને? પણ તું અહીંયા કેમ ઊભો છે? અરે મારી ગાડી ખરાબ થઈ ગઈ છે, અહીંયા રિક્ષાની વેટ કરું છું, રિક્ષા નથી આવતી. એ બધું છોડો, આ શ્વેતાનો કોલ આવ્યો તો, ગભરાયેલી લાગતી હતી. મારો ફોન ડિસ્ચાર્જ થઈ અરે ગયો. ઘરે બધું જ ઠીક છે, તો ચિંતા ના કરીશ. જઈએ ઘરે? ના, ચાલ આપણે રિવરફ્રન્ટ પર બેસીએ. અત્યારે? મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો. ઘણા સમયથી આજે વાત કરું, કાલે વાત કરું, પણ આ ભાગ દોડની જિંદગીમાં ક્યાંય સમય વીતી ગયો ખબર જ ન પડી. ક્યારેય આપણે સાથે બેસીને વાત કરી જ ન શક્યા. એટલે આજે થયું કે આજે તો વાત કરી જ લઉં. કેમ આવી બધી વાતો કરો છો? શ્વેતાએ કંઈ કીધું? ના ના, શ્વેતાએ મને કશું જ નથી કીધું. શ્વેતાએ તો મારી સાથે ક્યારેય ઊંચા અવાજે વાત જ નથી કરી. ખરેખર એક દીકરી જે રીતે બાપને રાખે ને એના કરતાં પણ વધારે સારી રીતે મને રાખ્યો છે. આજના જમાનામાં આવી વહુ મળવી એ તો મોટા નસીબ કહેવાય. પાક્કું પીયુએ જ કંઈક કીધું છે તમને. આ આજકાલના છોકરાઓને. પીયુએ મને હેરાન નથી કર્યો. એ તો મારી સાથે રમે છે, ધીંગા મસ્તી કરે છે, મારી સાથે મસ્તી કરે છે ને, એ તો મને ખૂબ ગમે છે. પીયુ મારી સાથે જ્યારે રમે છે ને ત્યારે પીયુમાં તું મને દેખાય છે. કારણ કે બાળપણમાં તું આવી રમત ક્યારેય રમી નથી શક્યો. બેટા,
તું અને તારી બેન સ્કૂલમાં જ્યારે ભણતા હતા ને, ત્યારે મારો પગાર ઓછો હતો. હું તમારી ભણવાની ફી પણ નહોતો ભરી શકતો. તારા બેનના લગ્ન, તારા લગ્ન, એ જવાબદારીઓ મારી હતી. પણ મારી બીમારીને કારણે એ જવાબદારીઓ ના નિભાવી શક્યો હું. ત્યારે તે હસતે મોડે એ જવાબદારીઓ સ્વીકારી લીધી. આખી જિંદગી મેં તને જવાબદારીઓ જ આપી છે. જે જવાબદારીઓ મારે નિભાવવાની હતી એ જવાબદારીઓ તે નિભાવી છે. છતાં પણ સમાજમાં તે મને ક્યારેય વગોવ્યો નથી. એક બાપ તરીકે મારે તને ખુશીઓ આપવાની હતી. એ ખુશીઓ પણ ના આપી શક્યો. ના પપ્પા, એ તો મારી પણ ફરજમાં આવે છે ને. હા બેટા, આમ પ્રાઉડ ઓફ યુ. આજના જમાનામાં તારા જેવો છોકરો મળવો એ તો ખૂબ જ ભાગ્યની વાત કહેવાય. આમ પ્રાઉડ ઓફ યુ માય સન. આમ પ્રાઉડ ઓફ યુ. બસ કરો પપ્પા, બહુ લેટ થઈ ગયું છે પપ્પા. હવે ઘરે બધા રાહ જુએ છે. ખરેખર ઘરે બધા રાહ જોતા હશે. ચાલ. વિરાજ, તો ઉપર જા. હા. હું આવું છું. જલ્દી આવો. અરે વિરાજ, હા પપ્પા, આ તો લેતો જા. તમે ઉપર જ આવો છો ને. પીયુ રાહ જોતી હશે આ ચોકલેટની. જા. જલ્દી આવો. બેટા. હા. કંઈ નહીં. આજના ઝડપી સમયમાં આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે પિતા અને પુત્ર વચ્ચે અભિવાદન કરવાનો પણ સમય નથી હોતો. પણ એક દિવસ એવો આવે છે જ્યારે ફક્ત યાદો જ રહે છે અને ગુડ બાય કહેવું પણ મુશ્કેલ બની જાય છે. સંબંધો ક્યારે વધારે સમય નથી માંગતા, તેઓ ફક્ત સાચી લાગણીભરી વાતચીત ઈચ્છે છે. જીવંત લોકો સાથે સંબંધો બનાવવાનું શીખો, કારણ કે એક દિવસ ફક્ત તેમનો ફોટો અને અફસોસ જ રહે છે.
કેટલીક વાતો કહેવી મહત્વપૂર્ણ છે. જો તમને કાલે તક ન મળે તો આજે જ એકવાર કહી દો, પપ્પા હું તમને પ્રેમ કરું છું.